બધા મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું રેહાન જુનેજા। આજે કયા કયા વિસ્તારોની અંદર માવઠાની શક્યતા છે તેની આજે આપણે આ વિડીયોની અંદર અપડેટ આપવાની છે। આજે કયા વિસ્તારોની અંદર સૌથી વધારે માવઠાની શક્યતા છે, આજથી જ માવઠાની અસર જોવા મળી શકે છે, જે અત્યારે પણ જોવા મળી રહી છે। અત્યારે ઓલરેડી અસર ચાલુ થઈ ગઈ છે। દ્વારકાના ઘણા ભાગોની અંદર વરસાદના સમાચાર પ્રાપ્ત થયા છે 1 કલાક પહેલા, જ્યારે કચ્છના ભાગોની અંદર પણ અત્યારે વરસાદ ચાલુ છે। અત્યારે અમારે પશ્ચિમ કચ્છ માંડવીમાં પણ અત્યારે જોરદાર એવો વરસાદનો ઝાપટો જોવા મળ્યો છે, પણ અમારે એટલો ગાજવીજ વધારે જોવા ન મળ્યો। ગાજવીજ નહોતો, વરસાદ હતો ને થોડોક પવનનો પ્રમાણ જોવા મળ્યો હતો। અને હજી પણ બપોર બાદ હજી અરબ સાગરમાં જે છે, અરબ સાગરમાં જે અત્યારે વાદળોનો જો ફ્લો છે હજી પણ અસર જોવા મળી શકે છે। અને હજી બપોર બાદ કયા વિસ્તારોની અંદર શક્યતા છે વરસાદની તેની આ વિડીયોની અંદર માહિતી આપવાના છે। તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો ટોપ ગુજરાતને હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો। સાથે સાથે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેજો। કચ્છના ભાગોથી શરૂઆત કરીએ તો આજે કચ્છના બધી બાજુ શક્યતા રહેશે, પણ જે ખાસ કરીને પશ્ચિમ કચ્છ અને જે પશ્ચિમ કચ્છના જે નલિયા બાજુના વિસ્તારો છે, નલિયા, હાજીપીર, આ વિસ્તારો છે, નારાયણ સરોવર વગેરે, આ તમામ વિસ્તારોની અંદર આજે સૌથી વધારે શક્યતા છે। અને ત્યાં આજે બપોર બાદ રાત સુધીમાં ગાજવીજ સાથે પવન સાથે વરસાદ જોવા મળી શકે છે। અને અમુક એવા વિસ્તારો છે કે જ્યાં કરા પણ પડવાની શક્યતા લાગી રહી છે, પણ કરાનું પ્રમાણ થોડું ઓછું જોવા મળી શકે છે। વરસાદ ચોક્કસપણે જોવા મળશે, ગાજવીજ સાથે જોવા મળશે અમુક વિસ્તારોની અંદર, અને વીજળીના કડાકા ભડાકા પણ અમુક વિસ્તારોની અંદર વધારે જોવા મળી શકે છે। એટલે થોડોક ખુલ્લા ખેતરમાં જે ખેડૂત મિત્રો કામ કરતો હોય એના માટે ખાસ સાવચેતી રાખવી કે ખુલ્લા ખેતરમાં કામ અત્યારે ટાળી દેજો કરવાનું, કારણ કે વીજળીનું પ્રમાણ છે થોડુંક વધારે જોવા મળી શકે, એટલે વીજળી પડવાની પણ શક્યતા મને લાગી રહી છે। પવનનું પ્રમાણ પણ થોડુંક વધારે જોવા મળી શકે। તો આ પ્રમાણે કચ્છમાં છે, કચ્છના દરિયાકાંઠાના પણ અમુક ભાગોની અંદર ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે, જે અત્યારે ચાલુ છે। પવન પણ થોડુંક વધારે જોવા મળી શકે છે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, ખંભાળિયા, પોરબંદર સુધી આજે શક્યતા રહેશે, ને ત્યાં પણ આજે ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે। ભારે પવન સાથે વરસાદ જોવા મળશે અને અમુક વિસ્તારોની અંદર કરા પણ પડવાની શક્યતા મને લાગી રહી છે। બાકી સૌરાષ્ટ્રના ભાગોમાં આજે વાદળછાયા વાતાવરણ જોવા મળી શકે છે, જેમાં રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પૂર્વ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં, દક્ષિણ મધ્ય સૌરાષ્ટ્રમાં અને બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, આ તમામ વિસ્તારોની અંદર આજે વાદળછાયા વાતાવરણ જોવા મળે અને ક્યાંક છાંટછૂટ કે હળવા ભારે ઝાપટા સીમિત વિસ્તારોની અંદર જોવા મળી શકે છે, પણ વધારે શક્યતા આજે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં મને લાગી રહી છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ આજે વાદળછાયા વાતાવરણ જોવા મળી શકે છે। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, આ તમામ વિસ્તારોની અંદર આજે વાદળછાયા વાતાવરણ જોવા મળે અને ક્યાંક છાંટાછૂટી જોવા મળી શકે છે। ગઈકાલે ઉત્તર ગુજરાતમાં પણ શક્યતા લાગી છે, મતલબ કે 3 એપ્રિલ 2025ના રોજ। મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ સેમ જ રહેશે, વાદળછાયા વાતાવરણ જોવા મળી શકે છે। એ પછી અમદાવાદ હોય, વડોદરા હોય, ગાંધીનગર હોય, વિરમગામ હોય, નડિયાદ હોય, આ તમામ વિસ્તારો, સાણંદ, આણંદ, તમામ વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણ જોવા મળી શકે છે। અને વરસાદની શક્યતા આજે થોડી ઓછી લાગી રહી છે, છતાં પણ છાંટછૂટ જોવા મળે તો વાત અફાદરૂપ છે, પણ આજે મધ્ય ગુજરાતમાં ખૂબ ઓછી શક્યતા જણાઈ રહી છે। દક્ષિણ ગુજરાતમાં પણ આજે શક્યતા ઓછી છે, છતાં વાદળછાયા વાતાવરણ અમુક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે। ગઈકાલે 3 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની શક્યતા 3-4 એપ્રિલના રોજ લાગી રહી છે। તો આ પ્રમાણે ગુજરાતની અંદર માવઠાની અપડેટ છે। આજે સૌથી વધારે શક્યતા છે એ પશ્ચિમ સૌરાષ્ટ્ર, તેને લાગુ છે કચ્છના દરિયાકાંઠાના ભાગો, ઉત્તર પશ્ચિમ કચ્છના ભાગો અને પશ્ચિમ મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે સૌથી વધારે શક્યતા લાગી છે, અને બાકી વિસ્તારોના પણ વાદળછાયા વાતાવરણ અને અમુક વિસ્તારોની અંદર માવઠું જોવા મળી શકે છે। ગઈકાલે વરસાદના વિસ્તારો થોડાક બદલી શકે ને થોડાક વધી પણ શકે છે, અને આજે થોડુંક પવનનું પ્રમાણ પણ જોવા મળી શકે છે। તો આ પ્રમાણે આજે માવઠાના વિસ્તારો જોવા મળી શકે છે। આભાર।